હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. ઘણી વખત આપણે એવું હોય છે આપણે બધાને કે ક્યાંક જવાનું હોય છે પણ આપણને ફેશિયલ કરાવવાનો કે એનો કોઈ ટાઈમ નથી હોતો અને ઇન્સ્ટન્ટ ગ્લો જોતો હોય તો આપણે શું કરીએ. તો એના માટેનું હું આજે તમારી સાથે પેક શેર કરવાની છું. એના માટે આપણે ઘરની વસ્તુઓ જ લેવાની છે. પહેલાં તો લઈશું આપણે 1 ચમચી જેવો ચણાનો લોટ લઈએ છીએ. તમને ખબર જ છે કે ચણાનો લોટ તમારી ડર્ટ ને પોલ્યુશન જે તમારા ફેસ પર હશે એ બધું જ કાઢી નાખશે. પછી આપણે એની અંદર લિકોરાઇઝ પાવડર એટલે કે મુલેઠીનો પાવડર, જેઠી મધનો પાવડર, એ ખૂબ જ તમારી સ્કિનમાં વ્હાઇટનિંગ ઇફેક્ટ આપશે અને એકદમ જ ગ્લો આપશે તમારી સ્કિનમાં. એ લગભગ અડધી ચમચી જેવો મેં લીધો છે, વધારે નથી લીધો કેમ કે આ એક જ ટાઈમ માટેનો હું બનાવી રહી છું. બરાબર છે. હવે એની અંદર આપણે બીજું જે લઈશું એ જે છે એ આપણે મોરિંગા પાવડર. મોરિંગા એટલે કે પેલી સરગવાની શીંગો આવે ને, એટલે સરગવાના જે પાંદડા નથી આવતા એનો જે સૂકવીને પાવડર બનાવ્યો હોય એ મોરિંગા પાવડર, એટલે સ્ટીકનો પાવડર નહીં. અહીંયા મારી પાસે માર્કેટ બેઝ છે મોરિંગા પાવડર. તમે એના પાંદડાને સૂકવીને પણ કરી શકો છો, એનો પાવડર બનાવીને, એની કોઈ પેલું નથી. એ આપણે લગભગ 1 ચમચી જેવો એ લઈ લઈએ છીએ. હવે આ જો પેસ્ટ વધે ને તો તમે આરામથી એને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. હવે તમને ખબર જ છે કે મોરિંગા એટલે કે સરગવો છે એમાં મલ્ટીવિટામિન હોય છે અને મિનરલ્સથી ભરપૂર હોય છે, એટલે તમારી સ્કિન માટે પણ બહુ જ સારું છે. પછી આપણે એમાં પિંચ ઓફ એટલે કે એકદમ ચપટી કસ્તુરી હલ્દી એટલે પીઠીમાં જે યુઝ થાય એ આપણે નાખીએ છીએ. તમારે કિચન એટલે મતલબ કે આપણે રસોડામાં વપરાતી હોય એ નથી લેવાની. એ લેવો તો એકદમ ચપટી જ લેજો. આ મેં 5 ચમચી ઉપર થોડી લીધી છે, બરાબર છે. અને બાકી તમારે જો રસોડાની હોય તો એનાથી પીળાશ છોડશે તમને. તમારી સ્કિનમાં એવું કશું થશે નહીં કે જે આપણે ઈચ્છીએ છીએ, ગ્લો નહીં આવે. બરાબર છે ને. અહીંયા તમને ખબર જ છે કે મારી સ્કિન ઓઇલી છે, એટલે હું દૂધમાં કે દહીંમાં નહીં પલાળી શકું. એટલા માટે હું અહીંયા તમને ખ્યાલ હોય તો હું ઉપર અહીંયા ફોટો બતાવું છું. મેં જે ટોનર તમારી સાથે શેર કર્યું હતું પેલા શું કહેવાય ગુલાબ અને મેરીગોલ્ડ, એટલે કે આપણે પેલા જે ગલગોટાના ફૂલ આવે ને એનું મેં તમને ટોનર શેર કર્યું હતું, રાઈટ. એનાથી પલાળીશું. પણ અહીંયા હું મારી સ્કિનમાં ગ્લો પણ આવે અને સ્કિનને મોઇશ્ચર પણ કરે એના માટે હું 1 ચમચી જેટલું મધ લઈ રહ્યો છું. મધ તમારી સ્કિનને એકદમ લાઇટન અને બ્રાઇટન કરે છે. ઇન્સ્ટન્ટ ગ્લો માટે તમે ખાલી ને ખાલી ચણાનો લોટ, મધ અને કોફી આટલું બી તમે ફેસ પર લગાડશો ને તો પણ તમારી સ્કિન ખૂબ જ સરસ ગ્લો કરશે. હવે અહીંયા મેં આ લીધું છે. તમને ખબર છે મેં આના પહેલાં તમારી સાથે શેર કર્યું જ હતું. હું ઉપર ફોટો આપી દઈશ, એ વિડીયો તમે જોઈ શકો છો. એટલે તમારી પાસે રોઝ વોટર ના હોય તો તમે આનાથી પલાળી શકો છો. અને જેને પ્રોબ્લેમ ન હોય મારી જેમ પિમ્પલ્સનો કે એનો, તો તમે આરામથી એને દૂધ અને દહીં અથવા એ 2 વસ્તુમાંથી કોઈ પણ જેનાથી તમારી ડ્રાય સ્કિન હોય તો તમને એ મોઇશ્ચર કરશે. એકચ્યુઅલી આપણે મધ એટલે જ નાખ્યું છે કે વધારે ડ્રાય ન કરી નાખે, ચણાનો લોટ છે ને એટલા માટે. હવે આને આપણે પરફેક્ટ મિક્સ કરી લેવાનું છે અને પછી તમે આને તમારા ફેસ વોશ કરેલો હોય ને, જ્યારે ધોયેલો હોય ત્યારે તમારે આને 15 મિનિટ જેવું લગાડીને રાખવાનું છે. એટલે તમે બીજું કંઈ કામ કરતા હો ને ત્યારે તમારી સ્કિન ઉપર તમારે ફેસ અને ગળા પર લગાડીને મૂકી દેવાનું છે. તમને આની સ્મેલ નહીં ગમે મોરિંગાની, પણ તો બી એનાથી ગ્લો બહુ જ સરસ આવે છે. એટલે એ તમે બનાવીને લગાડશો ને તો ઇફેક્ટ બહુ જ સરસ આવશે. ઇન્સ્ટન્ટ ગ્લો મળશે તમારી સ્કિનમાં. અને એ મેં મારા પર અજમાવેલું છે. એટલે દરેક વસ્તુ હું કહું તો તમે ખરેખર એના પર વિશ્વાસ કરજો. હું આ કોઈ પણ વસ્તુ ફેંકવા માટે કરતી જ નથી, કેમ કે બધી વસ્તુ મોંઘી આવે છે માર્કેટમાં, તમને ખબર જ છે, બરાબર. એટલે આ કોઈ પણ વસ્તુ હું એના માટે નથી કરતી કે એને હું ફેંકી દઉં આ બનાવીને. હું પોતે યુઝ કરું છું અને એટલા માટે જ હું તમારી સાથે શેર કરી શકું છું. તો જેની ડ્રાય સ્કિન હોય એને આની અંદર દૂધ અને એ મિક્સ કરીને લગાડવાનું છે, દહીં, 2માંથી કોઈ પણ, કાચું દૂધ કેમ. અને જેને મારી જેમ ઓઇલી સ્કિન હોય એણે રોઝ વોટરથી જ આને પલાળવાનું છે. અને જેને બહુ જ ઓઇલી હોય એને મધ પણ આની અંદર નહીં ઉમેરો તો ચાલશે, બરાબર છે. આને રાખીને 15 મિનિટ રાખીને વોશ કરી નાખજો. તમારો ઇન્સ્ટન્ટ ગ્લો મળી જશે તમારી સ્કિનમાં. તમારે ક્યાંય પણ જવું હોય તો તમારે ફેશિયલ કે એવું કરાવવાનું રહી ગયું હોય તો તમે આ બધું કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.